સુરત એસઓજી હજીરા પોલીસ મથકની હદમાં આલિયા બેટ પર દરોડા પાડી ડીઝલ ચોરી રેકેટ ઝડપી પાડ્યા બાદ ડીઝલ માફિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી। સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે હજીરા પોલીસ મથકની હદમાં આવતા તાપી નદીના આલિયા બેટ પર એક મોટું ઓપરેશન પાર પાડીને છેલ્લા 5 વર્ષથી ધમધમતા ગેરકાયદેસર ડીઝલ ચોરીના રેકેટને ઝડપી પાડ્યો હતો। પોલીસે આ દરોડામાં 10.67 લાખની કિંમતનું શંકાસ્પદ ડીઝલ અને 3 હોડીઓ મળી 27,47,550નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ મામલે 48 કલાક બાદ ગવિયર અને ડુમ્મસના કુલ 15 જેટલા માથાભારે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। સુરત એસઓજીના હેડ કોન્સ્ટેબલ જગસીભાઈ શાંતિભાઈને મળેલી સચોટ બાતમીના આધારે પોલીસે સ્થાનિક માછીમારની હોડીની મદદ લઈ મધરાતે આલિયા બેટ પર આકસ્મિક દરોડો પાડ્યો હતો। બેટ પર તપાસ કરતા ઝારી ઝાકરામાં છુપાવેલા 71 બેરલ મળી આવ્યા હતા, જેમાં 14,200 લીટર શંકાસ્પદ ડીઝલ હતું। ત્યારબાદ અન્ય સ્થળે ડોક કરેલી 3 એન્જિનવાળી હોડીમાંથી વધુ 10,400 લીટર ડીઝલ મળી આવ્યું હતું। પોલીસે ગવિયરના રાજેશ મોહન પટેલ, તેજસ લાલજી પટેલ, ડુમ્મસના જેમિસ નવનીત ખલાસી, અજીત પટેલ, અજય ભરત ખલાસી અને મનીષ પટેલ સહિત અન્ય 7 થી 8 અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાના વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। એસઓજીએ જે ડીઝલ ચોરીનો એક નેટવર્ક પકડેલો હતો અને એને એક જાણવાજોગ દાખલ કરી હતી। એ જાણવાજોગમાં જે તે વખતે 71 બેરલ એટલે કે ટોટલ 14,200 લીટર 10,67,000નો મુદ્દામાલ જપ્ત કરેલો। ત્યારબાદ એ જાણવાજોગની તપાસ કરતા બીજા 51 બેરલ કે જેની કિંમત થાય છે 7,80,000 રૂપિયા, તેમજ 3 હોડીઓ કે જેની કિંમત 9 લાખ થાય છે, એમ ટોટલ અત્યાર સુધીમાં 27,47,550નો જે મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવ્યો છે। અને સ્વતંત્ર સાહેબોના નિવેદનને અંતે ટોટલ 7 નામો મળ્યા છે અને બીજા 7 થી 8 અજાણ્યા લોકો જે છે એના વિરુદ્ધમાં જે છે એ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગુનો જેના વિરુદ્ધમાં દાખલ કર્યો છે એમના નામ છે તેજસ પટેલ, જેમિસ ખલાસી, અજીત પટેલ, અજય રહે આંબાવાડી, ભરત ખલાસી, મનીષ પટેલ જે છે આ 7 વિરુદ્ધમાં નામજોગ છે તથા 7 થી 8 અજાણ્યા લોકો જે છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જપ્તમાં જે 51 બેરલ, 71 બેરલ, ટોટલ 27 લાખ સમથિંગનો મુદ્દામાલ તેમજ 3 હોડીઓ જપ્ત કરવામાં આવેલ છે।